રાંદલ સંકુલના અમે જ સર્જનહારા, રાંદલ સંકુલના અમે જ સર્જનહારા. વિદ્યાર્થી મિત્રો, રાંદલ વિદ્યાલયમાં વિડિયો લેક્ચરની અંદર આપનું સ્વાગત છે. ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં 10મો પાઠ આપણે કૃષિ અભ્યાસ કરી રહ્યા છીએ. ત્યારે આના અગાઉના લેક્ચરમાં આપણે જુદા જુદા પાકો વિશે ચર્ચા કરી હતી. એ પાકો ધાન્ય પાકો હતા અને કઠોળ હતા. ત્યાર પછી ના પાકની ચર્ચા કરીએ એટલે કે જુદું જુદું વિભાજન કરેલું છે. હવે તેલીબિયા પ્રકારના પાકો કે જેની અંદરથી આપણને તેલ મળતું હોય. તેલીબિયા પ્રકારના પાકો એટલે કે જેમાંથી આપણને તેલ મળતું હોય એવા કયા પાકો તો કે આપણે મગફળી, તલ, સરસવ, નાળિયેર અને એરંડા આ આપણા મુખ્ય તેલીબિયા પ્રકારના પાકો છે કે જેનું ઉત્પાદન આપણા દેશની અંદર આપણે ખેતીમાંથી મેળવીએ છીએ. હવે તેલીબિયામાં સિવાય તમને સૂર્યમુખી પણ છે, આમાં નથી લખેલું પણ સૂર્યમુખી નું તેલ પણ આપણે આપીએ છીએ. અળસી છે એ તેલીબિયા છે. આવા અનેક પ્રકારના તેલીબિયાનું વાવેતર કરે છે જેના તેલ મેળવી અને એ તેલનો આપણે ખોરાક તરીકે એટલે કે આપણે ભોજનમાં અને એમાંય ખાસ કરીને ગુજરાતીઓ તો તળેલું ખાવાના શોખીન છે. આપણે અહીંયા જે તેલનો ઉપયોગ કરીએ છીએ મોટા ભાગે મગફળીનું તેલ આપણે ખોરાકમાં ઉપયોગ કરીએ છીએ. મગફળીનું વધારે. આ સિવાય તમને એવું લાગશે કે સર આમાં તો કપાસિયા તેલ આવે તો એ પણ નહીં. અને એવો પ્રશ્ન થતો હશે કપાસિયાનું તેલ આવે, કારણ કે કપાસ છે ને એનો આ પાઠની અંદર રોકડિયા પાકમાં સમાવેશ કરવામાં આવે છે અને કપાસિયો છે એની આડપેદાશ છે એટલે એને મુખ્ય તેલીબિયા પ્રકારના પાકમાં એનો સમાવેશ કરવામાં આવતો નથી. અહીંયા સ્પષ્ટ તમને કહી દઉં એટલા માટે અહીંયા આપણે કપાસિયાનો તેલ આપણે મેળવીએ છીએ પણ કપાસિયો છે એ ઉત્પાદન નથી, કપાસ એ ઉત્પાદન છે, એ એની આડપેદાશ છે. જેમાંથી તેલ આપણે જે પાકોમાંથી મેળવીએ અને એમાંથી જે કચરો નીકળે એના પર ખોળ તરીકે ઉપયોગ લઈએ છીએ. એ ખોળ એની આડપેદાશ છે, મુખ્ય તેલ મેળવવાનું છે. જેમ રિફાઇનરીની અંદર આપણે જુદી જુદી રિફાઇન કરીને પાછળ ડામર વધે, ડામર એ વધારાની આડપેદાશ છે, એ વધારાનું છે. એટલે અહીંયા આપણે ચર્ચા આમાં જે તેલ જેમાંથી મેળવવામાં આવતું હોય એને આપણે તેલીબિયા પ્રકારના પાક કહીએ છીએ. તેલ અને એમાંથી નોખું પડે એટલે જે પાછળ ખોળ વધે એ પશુઓના આહાર તરીકે ઉપયોગ થાય અને અમુક પ્રકારના જે ખોળ છે એનો સેન્દ્રિય ખાતર તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. મુખ્ય પાકોની આપણે ચર્ચા કરીએ તો તેલીબિયા પ્રકારનો મુખ્ય પાક એટલે મગફળી. ગ્રાઉન્ડનટ આપણને ખબર છે મગફળી એ તેલીબિયા પ્રકારનો એક મહત્વનો પાક છે, મુખ્ય સ્થાન ધરાવતો તેલીબિયાનો પાક છે. હવે મગફળી છે એને કેવી જમીન અનુકૂળ આવે, એને કેટલું તાપમાન જોઈએ, એને કેટલો વરસાદ જોઈએ, આ બધા પાકમાં એ તો આવશે. બધા પાકમાં એ તો આવશે. આપણે જમવા બેઠા હોય કેમ કહીએ છીએ કેટલી રોટલી ખાય, શું એને વધારે શું ભાવે એ કહીએ છીએ. જેમ વ્યક્તિની અનુકૂળતા અલગ અલગ હોય એમ પાકમાં આ બધું જે વાતાવરણ અનુકૂળ, એનું તાપમાન અનુકૂળ હોય, એને વરસાદ અનુકૂળ કેટલો જોઈએ, એને કેવા પ્રકારની જમીન જોઈએ, આ બધું હોય. તો આપણે મગફળીની જેમ બધા ધાન્યની ચર્ચા કરતા હતા, મગફળીમાં કેવી જમીન, તો મગફળીના પાકને કાળી, કસવાળી, ગોરાળુ અને લાવા મિશ્રિત જમીન જોઈએ. જો નબળી જમીન મગફળીમાં ન ચાલે, જેમ આપણે બાજરીમાં ચાલતી હતી. એટલે રેતીનું પ્રમાણ પણ જોઈએ, કારણ કે મગફળી છે એ જોઈ છે ને બધાએ, હે ભાઈ મગફળી ઝાડવા ઉપર થાય ને દાંત કરો. મગફળી છે એ મગફળીનો પાક જમીનની અંદર થાય. એ જમીનની અંદર થાય એટલે જમીન કેવી જોઈએ, થોડી પોચી પણ જોઈએ, એટલે કે એમાં રેતીનું પ્રમાણ જોઈએ. જો રેતીનું મિશ્રિત હોય, થોડું ઘણું રેતીનું પ્રમાણ હોય
પાક અંદર જે મગફળીનું જે પૂરું ખોખું હોય એ સરસ મજાનો વિકાસ એનો થાય, એટલે જમીન એને એવી જોઈએ. ત્યાર પછી એને પાણી ન ભરાય, જમીનની અંદર પાણી ન ભરાય રહે, કારણ કે પાણી ભરાય રહે તો મગફળી તો જમીનમાં જાય તો એ સડી જાય તો એનું વ્યવસ્થિત ઉત્પાદન આપણે મેળવી શકીએ નહીં. એટલે પાણી પણ એ જમીનમાં ન ભરાઈ રહેલું હોવું જોઈએ એવી જમીન. એને 20 સેલ્સિયસ થી 25 સેલ્સિયસ જેટલું તાપમાન અનુકૂળ આવે. 50 સેમી થી 70 સેમી જેટલો વરસાદ મગફળીના પાકને વધારે અનુકૂળ છે. મગફળીનો પાક એ ખરીફ પાક પણ છે અને સિંચાઈની સગવડ હોય તો એ પાકને ઉનાળામાં પણ આપણે લઈ શકીએ છીએ. એટલે મગફળીનો પાક ખરીફ હોય છે અને ઉનાળામાં જો પાણી હોય, પિયતની સગવડ હોય તો ઉનાળામાં એનું ઉત્પાદન મેળવી શકાય છે. મગફળીનું મુખ્ય ઉત્પાદન કરતા પ્રદેશો કયા, રાજ્યો કયા? તો એમાં આપણે પહેલા આવીએ છીએ, કારણ આપણે કહીએ જ છે કે આપણે મગફળીનું પૂરા તેલ તરીકે મુખ્ય આપણે મગફળીના તેલનો ખોરાકનો ઉપયોગ કરીએ છીએ, એટલે એનું ઉત્પાદન આપણે અહીંયા જ થાય છે વધુમાં વધુ. એટલે મુખ્ય મગફળીના પાકનું વાવેતરમાં જો આ બધાના પાકોમાં આપણું નામ પહેલાનું અમે પહેલી શરૂઆત થઈ. ગુજરાતમાં મગફળીનું વાવેતર કરવામાં આવે છે. એમાં પહેલું રાજ્ય ગુજરાત, પછી આંધ્રપ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, આ મુખ્ય ઉત્પાદક પ્રદેશો. મિત્રો તમારે એમ થાય કે સાહેબ યાદ કેવી રીતે રાખવા? તો જો તમે મગફળીના પાકમાં કેવી રીતે રાજ્ય એવા એ એકદમ ઈઝી. આપણું રાજ્ય આવ્યું ગુજરાત, તો ગુજરાતની આજુબાજુના રાજ્યો છે. ગુજરાતની આજુબાજુમાં મહારાષ્ટ્ર આવે, એક બાજુમાં તમિલનાડુ આવે, એક બાજુમાં આંધ્રપ્રદેશ આવે, એકબીજા જોડે જોડે છે, કારણ કે એ પ્રકારની એ જમીનો અહીંયા સવાયેલી છે. એટલા માટે અહીંયા ઉત્પાદન મુખ્યત્વે લેવામાં આવે છે. મગફળીના ઉત્પાદનની અંદર ભારત દેશ એ ચીન પછી બીજા ક્રમે છે. મેં તમને કીધું ચીન છે એ બધે પેલા નાખવાના આગળ છે, એટલે આપણે એ ચીન પછી મગફળીના ઉત્પાદનમાં પણ આપણે બીજો નંબર આપણા દેશનો છે. દેશની કુલ મગફળીના ઉત્પાદનમાં જે કુલ મગફળીનું ઉત્પાદન હોય એ ઉત્પાદનમાં એ પાછું ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે છે. પહેલો નંબર કયા રાજ્યનો? આખા ભારત દેશમાં વધુમાં વધુ મગફળીનું ઉત્પાદન થતું હોય એવું રાજ્ય એટલે આપણું ગુજરાત રાજ્ય. એ ગુજરાત રાજ્યમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, મોરબી, ભાવનગર એટલે કે સૌરાષ્ટ્રના જિલ્લાઓ, બધા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મોટા પ્રમાણમાં મગફળીનું ઉત્પાદન મેળવવામાં આવે છે. મગફળી વવાય છે અને આપણે લીલી મગફળી પણ ખાઈએ છીએ. એટલા માટે કહે છે આપણે નજીક સરળતાથી આપણે મેળવી શકીએ છીએ. એને શેકીને આપણે ખાઈએ છીએ, ઘણા લોકો એને બાફીને ખાતા હોય છે. એટલે મગફળી એ આપણા ગુજરાત રાજ્યમાં વધુ ઉત્પાદન થવાને કારણે મગફળીના ખાદ્ય તેલને આપણે કેવું તેલ કહીએ છીએ? સિંગ તેલ કહીએ છીએ. કારણ કે મગફળી માંથી જે દાણો નીકળે છે એને શેકે એટલે આપણે સિંગ, જે પેલા શિક્ષકોનો નાસ્તા તરીકે એક જ ઉપયોગ હતો, માસ્તરો અમે ભણતા ત્યારે ખારી સિંગ લઈ આવો, ખારી સિંગ બોલતા, એ સિંગની વાત છે. મગફળીમાંથી જે નીકળે છે દાણો એને આપણે સિંગ કહીએ છીએ. અહીંયા મગફળી તેલીય પ્રકારની ચર્ચા પૂરી કરીએ. ત્યાર પછી બીજો તેલીય પ્રકારનો જે પાક છે એ તલ છે. તલ તમે જોયા હશે, એટલા માટે જોયા હશે કે આપણે અહીંયા મોટા ભાગે મુખવાસના ચલણમાં તલનું પ્રમાણ વધુમાં વધુ છે. આપણે મુખવાસના ચલણ ત્યાં જઈએ એ મુખવાસ હોય એમાં તલ હોય ને હોય. હવે તલના અનેક પ્રકારો છે, એનો કલર પ્રમાણે સફેદ હોય, લાલ હોય અને કાળા હોય. એ બહુ ડિટેલમાં આપણે ચર્ચા નહીં કરીએ. અત્યારે તલ એ ભારતમાં સદીઓથી તલના તેલનો ઉપયોગ થતો. બહુ આપણે સમયથી આપણે તલના તેલનો ઉપયોગ કરીએ છીએ. ઉત્તર ભારતમાં
તે વરસાદ પર આધારિત ખરીફ પાક છે. ઉત્તર ભારતની અંદર જે તલનું વાવેતર થાય છે એ વરસાદના આધારે ખરીફ પાક તરીકે વાવવામાં આવે છે અને દક્ષિણ ભારતમાં એ રવિ પાક તરીકે એ વાવવામાં આવે છે. ઘણી જગ્યાએ એ જાયદ પાક તરીકે પણ વપરાય. આ તો કેવો પાક કહેવાય તમે જોયું? ત્રણેય ઋતુમાં એને લઈ શકાય. જે વિસ્તારો જે પ્રકારનું તાપમાન હોય એ પ્રકારનો આ તલનો પાક લઈ શકાય છે. ઉનાળામાં પણ આ પાકનું વાવેતર થઈ શકે, શિયાળામાં થાય અને ચોમાસામાં થાય. એટલે યાદ રાખવાનું એવો કયો પાક કે જે ત્રણેય ઋતુમાં થાય તો તલ. લગભગ બધા જ રાજ્યોમાં વધતા ઓછા પ્રમાણે એનું વાવેતર થાય. બધા રાજ્યોમાં એનું વધતા ઓછા પ્રમાણે વાવેતર થાય છે. એટલે કે અલગ અલગ પ્રકારની ક્વોલિટીના તલ પણ વવાતા હોય. મેં તમને કલર કીધા એ પ્રમાણે પણ અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ હોય. બધા તેલીબિયામાંથી તલ છે ને એ સૌથી વધુ તેલ ધરાવતું તેલીબિયું. એટલે કે મગફળીમાંથી જે કચરો નીકળે તેલ ઓછું નીકળે, એમ તલ છે ને એમાંથી તેલ વધુ નીકળે છે અને કચરો ઓછો નીકળે. એટલે પુષ્કળ પ્રમાણમાં એમાં તેલ સમાયેલું છે. દુનિયાના જે લગભગ દરેક ભાગમાં ખાદ્ય તરીકે આનો વપરાશ થાય છે તલના તેલનો. પણ મિત્રો મોંઘું પડે છે, આપણને પોસાય એમ નથી, એટલા માટે બહુ આપણે એનો ઉપયોગ કરતા નથી. જ્યારે કાળા તલનો તેલનો તો માલિશ તરીકે પણ ઉપયોગ થાય. અને તમે આપણા નગર દરવાજે જોયું હશે એમાંથી સાંડી ઓલી બનાવવામાં આવે. ઓલું એનામાંથી થોડું ઘણું તેલ કાઢી અને કઠેલું રાખે. તમે જોયું હશે એ અડધું તેલ હોય અને અડધું એનું રાખેલું હોય. એટલે એક ગોળ સાથે અથવા તો ખાંડ સાથે એને ખાઈ શકાય. જે શિયાળામાં ખાવાથી આપણા માંસપેશીઓ છે એ કાળા તલનું તેલ ખાવાથી આપણી માંસપેશીઓ પણ મજબૂત બને. અને આયુર્વેદમાં એ કાળા તલનું પુષ્કળ મહત્વ છે. આયુર્વેદની અંદર, આયુર્વેદના આપણા ગ્રંથોની અંદર. એટલે તેલ તલનું તેલ છે એ વિશ્વ લેવલે પણ એની તલની માંગ એટલા માટે છે. આપણા દેશની અંદર એનું ઉત્પાદન ક્યાં ક્યાં થાય તો એમાંય આપણે એટલે કે ગુજરાત રાજ્ય, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, મધ્યપ્રદેશ આ મુખ્ય ઉત્પાદન કરતા રાજ્યો છે. ગુજરાત રાજ્યની અંદર સમગ્ર ગુજરાતમાં તલના તેલનું ઉત્પાદન અને વાવેતર વિસ્તાર છે એ આખા દેશની અંદર આપણે જોઈએ સમગ્ર દેશમાં કોઈ વાવેતર વધુમાં વધુ ગુજરાત રાજ્યમાં, ઉત્પાદન એ વધુમાં વધુ ગુજરાત રાજ્યમાં થાય છે. એટલે પ્રથમ નંબરે છે ગુજરાત રાજ્ય દેશમાં. એવી જ રીતે ગુજરાત રાજ્યમાં સૌથી વધુમાં વધુ વાવેતર તલનું બનાસકાંઠા જિલ્લામાં થાય છે. અને અહીંયા વાવેતર વધુ થાય એટલે ઉત્પાદન વધુ થાય. એમ બે તમે યાદ રાખી લીધું કે દેશ લેવલે જોઈએ તો ગુજરાત અને ગુજરાત લેવલે જોઈએ તો આપણું બનાસકાંઠા. આજે આપણું જે તલ છે ભારતમાંથી તલનું જે ઉત્પાદન થાય છે એ તલની બહુ વિશ્વ લેવલની અંદર માંગ છે. એટલે આપણે એની નિકાસ કરીએ છીએ. તલની પુષ્કળ પ્રમાણમાં નિકાસ કરીએ છીએ. આપણે અહીંયા કંડલા બંદરેથી ટીવી સ્ટીમરો ભરાય છે અને આપણે બીજા દેશોની અંદર મોકલીએ છીએ. ત્યાર પછીનું જે તેલીબિયા પ્રકારનો પાક છે સરસવ છે. સરસવ એ રવિ પાક છે. તમે જોયો હશે રાયડો, રાય. આપણે ઘણા બધા વિસ્તારોની અંદર એ પિક્ચરોમાં જૂના પિક્ચરો તમે જુઓ તો પીળા પીળા કલરના સરસ મજાના ખેતરો ખીલેલા હોય. વધુમાં વધુ આમ તમે યુપીની અંદર જાઓ ઉત્તર પ્રદેશમાં તો અહીંયા પુષ્કળ પ્રમાણમાં એનું વાવેતર આપણને જોવા મળે છે. હવે સરસવ એ રવિ પાક છે, શિયાળામાં લેવાનો. ઉત્તર ભારતનો મહત્વનો તેલીબિયા પાક. આપણા કરતા એનું વાવેતર અહીંયા થતું હોય. સરસવના બીજ અને તેના તેલને ઔષધીય તેમજ ખાદ્ય તેલ તરીકે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને મધ્યપ્રદેશ આ મુખ્ય ઉત્પાદન કરતા
રાજ્યો છે. ત્યાર પછીનો પાક જોઈએ તો નાળિયેર. હવે તમને નવીન લાગે કે નાળિયેર છે એ તેલીબિયા પાક કેમ? તો નાળિયેર છે એ એવો પાક છે એનો બગીચો પણ છે, એટલે બગીચામાં પણ આપણે એને ફળ તરીકે નથી સ્વીકારતા. એનું પાણી આપણું મીઠું હોય પીએ છીએ અને એનું તેલ છે એ માથામાં નાખી અને ખાઈ પણ છે. આપણે એનો ઉપયોગ એનો ખાવા ખોરાક તરીકે આપણા રાજ્યમાં નથી કરતા, કારણ કે આપણે તો વાસ આવે. પણ તમે કેરળમાં જાઓ, જે જ્યાં ઉત્પાદન છે એ રાજ્યમાં જાઓ, તો કોઈ પણ તમને વસ્તુ નહીં ભાવે. કેમ ન ભાવે? બધું નાળિયેરના તલમાંથી બનાવેલું, નાળિયેરના તેલમાંથી તળી બનાવેલું. આપણને એની આ માનસિક એલર્જી હોય, એટલે એની સુગંધ આપણને માથાનું તેલ નહીં કોઈ એવી આવે, એટલે આપણને નથી ભાવતું. હવે આપણે નાળિયેરની ચર્ચા કરીએ. નાળિયેર ખબર છે નાળિયેર ક્યાં થાય? ભાઈ નાળિયેરી ક્યાં થાય? કોઈને ખબર છે? પર્વત ઉપર ન થાય. નાળિયેરી ક્યાં થાય? દરિયા કિનારે. નાળિયેરી છે એ દરિયા કિનારે થાય. એને ગરમ અને ભેજવાળી આબોહવા છે. તમે દરિયા કિનારે જાઓ એટલે તમને ગરમી તો થાય, પણ તમે અહીંયા જાઓ એટલે તમને શું થાય? ચીપચીપાટ લાગે, ભેજ લાગે, ચીકણું ચીકણું મોટું થઈ જાય, કારણ કે અહીંયા ભેજ હોય. બીજું એ છારવાળી ભેજ હોય, હવામાન કેવું હોય? છારવાળું હોય. અને અહીંયા જે જમીન છે એ પણ કેવી હોય? દરિયા કિનારો હોય એટલે એની અંદર છારનું પ્રમાણ હોય. છારવાળી અને જમીન હોય. અને નાળિયેરીને બાગાયતી પાક પણ કહેવામાં આવે છે. ભારતમાં કર્ણાટક, કેરળ, તમિલનાડુ, અંદમાન નિકોબાર નાળિયેરીના બગીચા આવેલા છે. આપણે દરિયા કિનારે જ્યારે ઘણીવાર આપણે સોમનાથ જતા હોઈએ, વેરાવળને એ વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં બગીચાઓ આવે છે. નાળિયેરમાં લીલા નાળિયેરો વેચવા માટે અહીંયા પણ મોટી નાળિયેર આવે છે. એ બધા સોમનાથ વેરાવળ બાજુથી ત્યાંના વિસ્તારોમાંથી જ આપણે અહીંયા નાળિયેર આવે છે, આપણે લીલા નાળિયેરો આવે છે. એટલે આ બધા જે રાજ્યોમાં હું નામ બોલ્યો અહીંયા ઉત્પાદન થાય છે. ગુજરાતમાં પણ દરિયા કિનારે નાળિયેરીના બગીચાઓ આવેલા છે, વાવેતર કરવામાં આવે છે. હવે નાળિયેરી છે ને અત્યારે હવે આધુનિક યુગ આવ્યો, એમાં દિવસે દિવસે સંશોધન થતા જાય. ઊંચાઈવાળી નાળિયેરી છે એને બદલે હવે વધુ ઉત્પાદન આપતી નાળિયેરી, ઓછી ઊંચાઈ ધરાવે અને વધુ ઉત્પાદન આપે. બહુ ઊંચી નાળિયેરી નીચી હોય અને ઉત્પાદન ઊંચું આપે, જેથી કરીને આપણને એવું થાય કે ઊંચી નીચીમાં કે જો વાવાઝોડું ઘણી વખત આવે તો વાવાઝોડાની અંદર જો હાઈટ વાળું હોય તો એ નાળિયેરી ઝડપથી પડી જતી હોય. હમણાં જ આ વર્ષે વાવાઝોડાને કારણે ઘણા બધા આપણા સોમનાથ વેરાવળમાં એ બગીચાઓમાં નાળિયેરી છે એ નાશ પામી, એટલે કે એના ઝાડ પડી ગયા, ખેડૂતોને મોટી નુકસાની આવી. આવું ન થાય એટલા માટે એને આપણે સંશોધન કરી એવી જાતની શોધ કરવામાં આવી કે જે હાઈટમાં નીચી હોય અને એનું ઉત્પાદન પણ સારું લઈ શકાય. આવા પ્રકારનું નાળિયેરી આપણે અત્યારે એનું બિયારણની શોધ કરી છે, એટલે એની જાતો એ વિકસાવવામાં આવી છે. દક્ષિણ ભારતમાં નાળિયેરના જે આપણે કોપરા કહે છે, કોપરેલ તેલ, એનો ખાદ્ય તેલ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ખાય છે, તમને શરૂઆતમાં કીધું તે તેલ ખાય છે. અને તેમજ નાળિયેરનું પાણી પણ આપણા સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. નાળિયેરનું પાણી આપણે પીએ તો સ્વાસ્થ્ય માટે આપણને ખબર છે ડોક્ટર બીમાર વધુ હોય તો શક્તિ મેળવવા માટે આપણને નાળિયેરના પાણીની સલાહ આપતા હોય છે. તે સિવાય તમને કહું તો ઉતાસણની અંદર આપણે કોપરા એ પણ એક તાકાતવાળી વસ્તુ છે. પૂછે જેમ બધું તમે ચાવીને ખાઓ એની અંદર વધુ તાકાત, તેલ કરતાં વધુ તાકાત આપણને એમાં મળે છે. બીજું આપણને નાળિયેર આપણા ભગવાનને આપણે શ્રીફળ તરીકે વધેરી છે. હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓને આપણે એ પ્રસાદ તરીકે વધેરી અને આપણે પછી જે ખાઈએ છીએ આપણે શું કહીએ છીએ? શેષા કહીએ છીએ. નાળિયેરનું ખૂબ મહત્વ છે. ત્યાર પછીનું જે તેલીબિયા પાક છે એ એરંડ, જેને દિવેલ ટીવી બહુ જોયું હોય, જાહેરાત હોય, ટીવીની અંદર જાહેરાત કરતા હોય, એ તમને દેખા હોય એક કરો બધા ખેતરમાં જતા હોય પણ જાહેરાત આપવા માટે આવે, કારણ કે બધું વેચાણ કરવા માટે બિયરની જાહેરાત આપતા હોય.
એરંડા ને દિવેલા પણ કહેવાય. હવે એરંડા એ ખરીફ પાક છે અને રવિ પાક પણ છે. એરંડાના ઉત્પાદનમાં જે વિશ્વ લેવલનો હિસ્સો, જે વિશ્વમાં ઉત્પાદન થતું હોય એમાંથી 64% ઉત્પાદન એ ભારત દેશની અંદર થાય છે. એટલે આપણી પાસે એનો મોટામાં મોટો જથ્થો છે. ત્યારબાદ બીજો નંબર ચીન અને બ્રાઝીલ આવે છે. જો આમાં આપણે આગળ છે એટલે ઉત્પાદનમાં વિશ્વની અંદર 64% હિસ્સો એ ભારતનો છે. ત્યાર પછી ચીન અને બ્રાઝીલમાં એનું ઉત્પાદન આવે છે. ભારતમાં કુલ જે ઉત્પાદનના લગભગ 80% ઉત્પાદન કરી લેજો. ભારતમાં જે કુલ ઉત્પાદન થાય છે એમાંથી 80% ઉત્પાદન ક્યાં થાય તો કે ગુજરાત રાજ્યમાં. ક્યાં તો વધુમાં વધુ ઉત્પાદન એક તો 64% દેશમાં વિશ્વ લેવલે ભારત, એમાં 80% આપણું એટલે કે ગુજરાત. આ ઉપરાંત આંધ્રપ્રદેશ, રાજસ્થાન વગેરે પણ એરંડાનું ઉત્પાદન કરતા પ્રદેશો છે. ગુજરાત રાજ્યની અંદર બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, રાજકોટ, મોરબી, જૂનાગઢ, અમરેલી વગેરે જિલ્લાઓની અંદર આ પાકનું એટલે કે એરંડાનું વાવેતર વધતા ઓછા પ્રમાણે કરવામાં આવે છે. આ ઉપરાંત વર્તમાન સમયમાં મેં તમને કીધું હતું એમ એરંડા સિવાય કપાસિયા, સૂર્યમુખી, ડાંગર, મકાઈ આ તેલનો પણ ખાદ્ય તેલ તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. આ તેલીબિયા સિવાયના મુખ્ય પીણા નથી, પણ તમને ઘણીવાર પૂછે કે બધા તેલીબિયા લખો તો તમારે એમાં સૂર્યમુખી લખી શકો છો. હવે મકાઈમાંથી પણ તેલ નીકળે છે એ પણ લખી શકો. કપાસિયામાંથી નીકળે છે એટલે કપાસિયા લખવાનું, કપાસો નહીં. બરોબર. આજે અહીં આપણે ચર્ચા આ બધા તેલીબિયાઓની પૂર્ણ કરી. એરંડામાં તમને એક કહેતા થઈ ગયું કે એરંડા છે ને એનું જે એરંડિયું છે ને એનું ઊંજણ એન્જિનોમાં ઊંજણ તરીકે બહુ મહત્વનું કામ કરે છે. હવે આટલી બધી વિદેશોમાં માંગ હોવાનું મુખ્ય કારણ એ છે કે જે રિફાઇનરીઓ જે બનાવે છે, ઓઇલ બનાવે છે, એ કુદરતી પેટર્નમાંથી નીકળે એની અંદર એરંડાનું તેલ મિક્સ કરે જેથી એની ચિકાસની ગુણવત્તા છે ને એ જળવાય રહે. એટલા માટે એરંડાની આપણે બહાર નિકાસ કરવાનું મુખ્ય કારણ એ દેશોની જરૂરિયાત એ છે. બીજું એ આયુર્વેદની અંદર પણ એરંડાનું ખૂબ મહત્વ રહેલું છે. આપણે દાખલા તરીકે દૂધમાં નાખીને 2 ટીપા નાખીને જો એરંડિયું છે એ પીતા હોય તો આપણા શરીરની ચરબી ધીમે ધીમે ઓછી પણ થાય. એ આવું આયુર્વેદની અંદર પણ કહેવામાં આવેલું છે. અહીંયા આપણે આજના લેક્ચરમાં આ તેલીબિયા મુખ્ય પાક તરીકેની ચર્ચા પૂર્ણ કરીએ છીએ અને તમે જેટલા લેક્ચરો પૂરા થાય એની એકવાર ઘરે રિફર કરજો અને વાંચજો. મિત્રો, તમે ખાલી લેક્ચર જોઈ લેશો તો એનાથી તમને એટલો મોટો ફાયદો નહીં થાય, કારણ કે જે ચોપડીમાં છે એ પણ વાંચવાનું છે. બીજું તમારે જે અભ્યાસ કરવાનો છે 12 મહિના એ આ વિડિયો લેક્ચર પણ તમે રિવિઝન દાખલા તરીકે કરવું હોય, તમને કંટાળો આવતો હોય તો તમે પાછો આ YouTube ની અંદર વિડિયો જોઈ શકો છો. અસ્તુ. ભારત માતા કી જય.